નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી 6 દિવસ તાપમાન શુષ્ક રહેવાની શક્યતા સેવાઈ રહી છે તો બેવડી ઋતુનો અનુભવ રહેશે યથાવત। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વાદળછાયું વાતાવરણ રહેશે। ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા સવારે ઠંડીનો અહેસાસ થશે તો આજે નલિયામાં સૌથી ઓછું 11.9 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। अहमदाबाद गांधीनगर सहित 15 થી 16 डिग्री तापमान रहेशे। 9 फरवरी से लेकर 14 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है और लघुत्तम तापमान में भी कोई बड़ा बदलाव नहीं रहेगा। उच्चतम तापमान और लघुत्तम तापमान कोई बड़ा बदलाव नहीं रहेगा। अहमदाबाद के लिए जो पूर्वानुमान है अभी मेनली क्लियर स्काई है और जो लघुत्तम तापमान है 16 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है और जो उच्चतम तापमान है 34 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है अगले 24 घंटों में। और कोस्टल के लिए अभी जो पवन का दिशा रहेगा उत्तर पश्चिम से उत्तर दिशा से पवन चलने का स्थिति है और जो स्पीड रहेगा 15 से 20 नॉट रहेगा। सबसे कम तापमान रिकॉर्ड हुआ है नलिया में, वो है 11.2 डिग्री सेंटीग्रेड जो नॉर्मल से 0.1 डिग्री सेंटीग्रेड ऊपर है। अहमदाबाद में 16.2 डिग्री सेंटीग्रेड टेम्परेचर रिकॉर्ड हुआ है जो सामान्य से 3.3 डिग्री सेंटीग्रेड ऊपर है। છોટાઉદેપુરના પાવીજેતપુરના સજોડ ગામમાં એક લાલચુભાઈએ પોતાના જ મૃત ભાઈની જમીન પચાવી પાડવા માટે કારસો રચ્યો। મૃતક બલાભાઈ રાઠવાના ભાઈ સબુરભાઈએ જમીનની લાલચમાં માનવતા નેવે મૂકી દીધી તો નકલી પેઢીનામું, ખોટા સાક્ષીઓ અને તલાટીની બોગસ સહિત સિક્કાનો ઉપયોગ કરી જમીન પોતાના નામે કરાવી લીધી। હદ તો ત્યારે થઈ જ્યારે વારસામાં જમીન મેળવવા માટે મૃત ભાઈને અપરિણિત જાહેર કરી દીધા, જ્યારે હકીકતમાં તેમની પત્ની અને પુત્ર હયાત છે। તારે વારસાઈ કરાવવા ગયો ત્યારે મને ખબર પડી કે મારા પપ્પાનું નામ કમી કરી નાખેલું છે તો મેં એમ કીધું કે કેવી રીતનું થયું એમ તે કે તમારી વારસાઈ થઈ ગઈ છે। મેં કીધું વારસાઈ તો મેં કરાવી નથી તો વારસાઈ થઈ કઈ રીતની। મેં પૂછ્યું તારે અહીંયા એવું કીધું કે વારસાઈ કરાવવા તારા કાકાએ કરાવી નાખી છે। એમે પેઢીનામું ગલત બનાવી દીધું અને મયતનો દાખલો ગલત મૂકી દીધો અને પંચોની સહીઓથી બી ગલત જાતે કરી નાખી અને જે છેલ્લી નોટિસ આવે છે જે 135ની એમે એ લોકોએ જાતે જ સહીઓ કરી છે। તો ઈ-ધારા વિભાગે નોટિસ કાઢી હોવા છતાં રેવન્યુ વિભાગે દસ્તાવેજોની ખરાઈ કરવાની તસદી સુદ્ધા ન લીધી। આજે 7, 12 અને 8A માં આરોપીનું નામ ચડી ગયું છે અને સાચો વારસદાર પુત્ર ન્યાય માટે ભટકી રહ્યો છે। સૌથી મોટો સવાલ આ નકલી દસ્તાવેજો સરકારી કચેરી સુધી પહોંચ્યા તો તેની ચકાસણી કેમ ન થઈ। સાજોડ ગ્રામ પંચાયતના તલાટીનું કહેવું છે કે પંચાયતના તમામ ડોક્યુમેન્ટ નકલી છે। તદ્દન બાબતે જે પેઢીનામું છે તે મામલતદાર કચેરીએ રેવન્યુ તલાટીશ્રી પાસે જે અમે ચકાસ્યું તે બાબતે માલુમ પડે છે કે અંદર જે પેઢીનામું છે એ ગ્રામ પંચાયત કચેરીએથી ઇસ્યુ કરેલું નથી, એનો જાવક નંબર પણ નથી અને જે પેઢીનામામાં સહી સિક્કાનો યુઝ થયો છે જે સિક્કા અને સહી તે અમારી નથી। એ જે પેઢીનામું છે એ ખોટી રીતે મેન્યુપ્યુલેટ કોઈ કરેલું છે। તો અહીં સવાલ એ છે કે જો સરકારી કચેરીમાં નકલી દસ્તાવેજો પસાર થઈ શકે તો સામાન્ય ગરીબ માણસના અધિકાર કેટલા સુરક્ષિત છે। જમીન રેકોર્ડ જેવી ગંભીર પ્રક્રિયામાં ખોટા દસ્તાવેજો આધારિત નોંધ કેવી રીતે થઈ। હાલમાં મદદનીશ કલેક્ટરે આ મામલે તપાસની ખાતરી આપી છે। विषय में हमारे पास कोली रेसलीबेन बलाभाई, कोली जशीबेन बलाभाई और कोली नटवर भाई बलाभाई, इन 3 व्यक्तियों की ओर से आरटीएस की अर्जी आई है हमारे पास। इसमें हम आगे सुनवाई करने के बाद और इसमें जो भी निर्णय होगा वो हम निकाल कर देंगे। તો અમારી સાથે હાલ સંવાદદાતા સહેજબ જોડાઈ ગયા છે। સહેજબ, જમીન કૌભાંડનો મામલો સામે આવ્યો છે, જેમાં ભાઈ દ્વારા જ કૌભાંડ આચરવામાં આવ્યું છે, શું અપડેટ મળી રહ્યું છે આખી ઘટનામાં? જી કોમલ, ખાસ કરીને જે છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકાના સજોડ ગામમાંથી આ કિસ્સો સામે આવ્યો છે કે જે બે ભાઈની જે જમીન હતી તેમાંનો એક ભાઈ જે
મૃત્યુ પામે છે ત્યારે તેઓના જે મૃતકનો જે દીકરો જે છે તેઓ જ્યારે પેઢીનામું કરાવવા માટે કચેરી જાય છે ત્યારે તેઓને ખબર પડતી હોય છે કે તેઓના પિતાને અપરિણિત બતાવીને તેઓનું નામ કમી કરાવી દેવામાં આવે છે અને જે બીજો કોઈ નહીં પરંતુ તેઓનો ભાઈ જ હોય છે. એટલે જે કહી શકાય કે ભાઈ જ ભાઈની જમીન પચાવવા માટે બિલકુલ નકલી દસ્તાવેજો જે છે રજૂ કર્યા કચેરીની અંદર. હાલ તો ખરેખર જ્યારે ગામની અંદર જ્યારે પેઢીનામું થતું હોય છે ત્યારે તલાટી દ્વારા સર્વે પણ કરવામાં આવે, ત્યારબાદ રેવન્યુ રેકોર્ડના તલાટી હોય તે પણ સર્વે કરવામાં આવે છે. પરંતુ આજે આ નકલી દસ્તાવેજોથી આ નામ કેમ કરીને કમી થઈ ગયું છે તે સવાલ ઉભા થયા છે. ખાસ કરીને આજે ભાઈ જ ભાઈની જમીન જ્યારે પચાવી દીધી છે ત્યારે આજે તેઓનો દીકરો જે છે દર જ્યારે ભટકી રહ્યો છે અને હવે ન્યાયની ગુહાર લગાવી રહ્યો છે. ત્યારે છોટાઉદેપુર જે એસડીએમ છે તેઓએ તો તેઓને કહ્યું છે કે આગળની તપાસ કરીશું, પરંતુ ક્યારે તેઓને આ નામની અંદર જે 7/12 છે તેમાં નામ જોઈન થશે તેઓને ન્યાય મળશે, એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. કોમલ જી સહેજબ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અમદાવાદ બાદ હવે આણંદમાં લાગ્યા છે આશારામના પોસ્ટર. તો મહેન્દ્ર શાહ ચોકડી પર લગાવવામાં આવ્યા છે વિવાદાસ્પદ બોર્ડ. આશારામના અનુયાયીઓએ આ પોસ્ટર લગાવ્યા છે. તો માતૃ પિતૃ દિવસના સંદેશ સાથે પોસ્ટર લગાવવામાં આવ્યા છે. 14 ફેબ્રુઆરીએ ઉજવણી કરવા અંગેના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. તો ઉજવણી માટે સંપર્ક કરવા માટે ફોન નંબર પણ આપ્યો છે. છબી સુધારવાનો પ્રયાસ કે પછી નવા વિવાદની શરૂઆત, તેને લઈને અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે. તો આ પહેલા અમદાવાદ શહેરમાં પણ આ પ્રકારના બોર્ડ જોવા મળ્યા હતા અને હવે અમદાવાદ શહેર બાદ આણંદમાં પણ આ પ્રકારના બોર્ડ જોવા મળી રહ્યા છે. આશારામના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. તેમના જે અનુયાયીઓ છે તેમના દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. બંને તસવીર અમદાવાદ શહેરની અને આણંદ શહેરની કે જ્યાં બંને બાજુ એક જ જેવા પોસ્ટર જોવા મળી રહ્યા છે. આશારામના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. માતૃ પિતૃ દિવસની ઉજવણી કરવાની આમાં જાહેરાત કરવામાં આવી છે પોસ્ટરમાં, અને જે આશારામના અનુયાયીઓ છે તેમના દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. તો અમદાવાદ તેમજ આણંદની આ તસવીરો સામે આવી છે કે જ્યાં આશારામના પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જેને લઈને વિવાદ સર્જાયો છે. ત્યારે અનુયાયીઓ દ્વારા જે પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે. તો આણંદમાં પણ આશારામના પોસ્ટર લાગ્યા. મહેન્દ્ર શાહ ચોકડી પરના દ્રશ્યો કે જ્યાં આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. બનાસકાંઠાના ડીસામાં ભુવાજી પર હુમલાનો મામલો સામે આવ્યો છે. હુમલો કરનાર 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. લવ મેરેજની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હતો. શિહોરીના દેવા રબારી પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા છે. પોલીસ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી હવે રિમાન્ડ પણ મેળવશે. રાજકોટમાં 120 કિલો ચાંદી ચોરી કરનારની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. 40 કિલો ચાંદી સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ચોરાયેલું ચાંદી મહેસાણામાં વેચાય તે પહેલા આરોપીની ધરપકડ કરવામાં આવી. પ્રદીપ પ્રજાપતિની ધરપકડ, તેનો ભાઈ કમલેશ ફરાર છે. ત્યારે કમલેશ અગાઉ રાજકોટમાં ચાંદીનો વ્યવસાય કરતો હતો અને કેસના મુખ્ય ફરાર આરોપીની ધરપકડ માટે સુરત અને વડોદરામાં તપાસ હાથ ધરવામાં આવી છે. મહેસાણાથી માણેક ચોક ચાંદી વેચવા જઈ રહ્યા હતા. ત્યારે અન્ય 80 કિલો ચાંદી કોને આપ્યું અને કયા આરોપી પાસે છે તે અંગે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. જે લગભગ ચાંદીનો જે મોટો જથ્થો હતો તેની જે ચોરી કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. મુખ્ય આરોપી જે કમલેશ છે તે ફરાર છે અને તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે. ઋત્વિજ, 120 કિલો ચાંદીની ચોરી થઈ હતી અને ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. હવે એક આરોપીની ધરપકડ, શું અપડેટ મળી રહ્યું છે? જી કોમલ, વાત કરીએ તો રાજકોટમાં જે પ્રકારે આ બનાવ સામે આવ્યો હતો ત્યારબાદ જે મોટી રકમની ચોરી હતી એટલે રાજકોટ પોલીસ તો તપાસમાં લાગી હતી, પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ આ બાબતે તપાસ કરી રહી હતી. અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે જે એક આરોપી છે કે જેની પાસે મોટી પ્રમાણના ચાંદીનો માલ છે અને તે પોતે મહેસાણા તરફ જઈ રહ્યો છે ચાંદીનો જે જથ્થો હતો તે વેચવા માટે. એટલે એ બાતમીના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી હતી અને આરોપીની ધરપકડ કરી છે, જેની પાસેથી 40 કિલો
ચાંદીનો જથ્થો જપ્ત કર્યો છે, જ્યારે અન્ય એક આરોપી છે તે ફરાર છે અને તેને પકડવા માટે પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. વડોદરા અને રાજકોટની અંદર હાલ પોલીસ તપાસ કરી રહી છે. જે ઋત્વિજ, કેવી રીતે આખો પ્લાન ઘડવામાં આવ્યો હતો અને કેવી રીતે ચોરીને અંજામ આપ્યો? આ સિવાય કમલેશ હજુ ફરાર છે અને તે રાજકોટમાં ચાંદીના વ્યવસાય સાથે પણ જોડાયેલો હતો, એટલે તે આખું કનેક્શન કેવી રીતે જોડાયેલું છે તેને લઈને કયા પ્રકારે તપાસ થઈ રહી છે? જી, વાત કરીએ તો હાલ જે પકડાયેલો આરોપી છે તેનું નામ પ્રદીપ ચંપાલાલ પ્રજાપતિ છે, જ્યારે જે અન્ય આરોપી છે તેને પકડવા માટેની જે તજવીજ છે તે શરૂ કરી છે. બંને આરોપીઓએ કેવી રીતે આ બનાવને અંજામ આપ્યો હતો તે અંગે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જે અન્ય આરોપી આ સિવાય તેના સિવાય અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલા છે કે કેમ, 40 કિલો જેટલી ચાંદીનો મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે. અન્ય જે 80 કિલો ચાંદી છે તે કોની પાસે છે તેને લઈને હાલમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે. જે ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે, જેમાં અત્યારની વાત કરવામાં આવે તો અત્યારે લગભગ 40 કિલો જેટલો જે ચાંદીનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે. એક આરોપીની ધરપકડ કરાઈ છે. અમદાવાદમાં ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સાઉથ બોપલમાં કારમાંથી ચોરીની ઘટના થઈ અને બે અજાણ્યા લોકોએ કારમાંથી બેગની ચોરી કરી દીધી. ગણતરીની મિનિટોમાં કારના કાચ તોડી ચોરીને અંજામ આપવામાં આવ્યો. કારમાં રહેલી બેગમાં 2 લાખ રૂપિયા હોવાની ફરિયાદ પણ નોંધાઈ છે. બોપલ પોલીસે સીસીટીવીને આધારે વધુ તપાસ શરૂ કરી છે. તો કારમાંથી ચોરી થઈ હોય તે પ્રકારના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ગણતરીના મિનિટોમાં જ કારના કાચ તોડીને ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. તો સાઉથ બોપલ વિસ્તારની આ ઘટના કે જ્યાં કાર પાર્ક કરેલી હતી અને તે કારમાંથી ચોરીને અંજામ આપવામાં આવ્યો. 2 અજાણ્યા લોકોએ કારમાંથી ચોરીને અંજામ આપ્યો હતો. સુરત એરપોર્ટ પર ફરી એકવાર ગાંજાની હેરાફેરીનો કેસ સામે આવ્યો છે. 6 ફેબ્રુઆરીએ એરપોર્ટ પરથી અંદાજે 8 કરોડ રૂપિયાનો ગાંજો પકડાયા બાદ 7 ફેબ્રુઆરીએ બેંકોકથી સુરત આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાંથી બિનવારસી હાલતમાં 2 કિલો ગાંજો મળી આવ્યો હતો. અત્યારે લોકસભાની કાર્યવાહી ચાલી રહી છે. સીધા જઈશું તે તરફ. नहीं, आप सब लोग चर्चा चाहते ही नहीं है केंद्रीय बजट पर. सभा की कार्यवाही कल मंगलवार दिनांक 10 फरवरी 2026 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है. સુરતની નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં નર્સિંગ કોલેજની બસમાંથી છેલ્લા 3 દિવસથી ડીઝલ લીક થતું હોવાની ઘટના સામે આવી છે. ત્યારે કેમ્પસમાં ખુલ્લેઆમ ડીઝલ રેલાઈ રહ્યું છે. આ ડીઝલના કારણે આગ ચિંગારીથી મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. છતાં હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ તાત્કાલિક કાર્યવાહી ન થતા આગ જેવી મોટી દુર્ઘટનાનો ભય વ્યક્ત થઈ રહ્યો છે, જે હોસ્પિટલના બેદરકાર વહીવટ પર ગંભીર સવાલો ઊભા કરે છે. આ લીકેજ છે કે કોઈએ કરાવ્યું છે તે તપાસનો વિષય બન્યો છે. તો નવી સિવિલ હોસ્પિટલમાં બસમાંથી જે ડીઝલ છે તે લીકેજ થવાનો મામલો સામે આવ્યો છે. તો સુરતની નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં નર્સિંગ કોલેજની બસમાંથી છેલ્લા 3 દિવસથી ડીઝલ જે છે તે લીક થઈ રહ્યું છે અને કેમ્પસમાં ખુલ્લેઆમ ડીઝલ રેલાઈ રહ્યું છે. તો આ ડીઝલના કારણે આગ ચિંગારીથી મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે. છતાં હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ તાત્કાલિક કાર્યવાહી ન થતા આગ જેવી મોટી દુર્ઘટનાનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, જે હોસ્પિટલના બેદરકાર વહીવટ પર ગંભીર સવાલો પણ ઊભા કરે છે. આ લીકેજ છે કે કોઈએ કરાવડાવ્યું છે તે પણ એક તપાસનો વિષય બન્યો છે. સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે. કીર્તેશ, જે સિવિલ હોસ્પિટલ છે તેમાં જે નર્સિંગ બસ છે તેમાંથી ડીઝલ લીક થઈ રહ્યું છે, તે અંગે કોઈ કામગીરી થતી નથી. શું અપડેટ મળી રહ્યું છે? બિલકુલ, કોના બાપની દિવાળી આ શબ્દ સુરત સિવિલ માટે ફરી એક વખત સાચો થયો છે. કારણ કે નવી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ કોલેજની બસમાં ડીઝલ વેડફાટ થઈ રહ્યો હતો, લીકેજ થતા હતું અને આ ડીઝલ રસ્તા પર પડતું હતું. જો કે નર્સિંગ કોલેજની આ બસ જે વિદ્યાર્થીઓ છે તેને હોસ્પિટલ અને ખાસ કરીને કોલેજ લઈ જવા માટે રાખવામાં આવી છે, પણ જે રીતે બસમાં ડીઝલનું લીક થયા બાદ રસ્તે ડીઝલ પડતું હતું તેને રિપેર કરાવવાનો સમય નથી. એટલે કહી શકાય કે આ સરકારી તંત્ર અને ડીઝલનો વેડફાટ સરકારનો થઈ રહ્યો હતો. એટલે કે કોના બાપની દિવાળી આ સ્લોગનને ફરી એક વખત સુરતની નવી સિવિલ હોસ્પિટલે સાબિત કરી બતાવ્યું છે. જે કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.
રાજકોટમાં ખૂંખાર ગેંગનો આરોપી પોલીસ પકડમાં આવી ગયો છે. મુરગા અને પેંડા ગેંગ વચ્ચે થયેલા ફાયરિંગ કેસમાં પોલીસને મુરગા ગેંગના મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે સંજલો જાવેદ જુણેજાને પકડવામાં સફળતા મળી છે. આરોપી છેલ્લા 3 મહિનાથી ફરાર હતો અને પોલીસથી બચવા માટે મહિલાનો વેશ ધારણ કરીને ફરતો હતો. ત્યારે ધરપકડ સમયે પણ આરોપી મહિલાના કપડામાં જ મળી આવ્યો. આરોપી ફરાર રહેવાના સમયગાળા દરમિયાન 23 શહેરોમાં ભટકતો હતો. સમીર સામે હત્યાની કોશિશ, મારામારી, રાયોટિંગ સહિત કુલ 9 ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે આરોપીને સ્થળ પર લાવીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું તો પોલીસે આરોપીની એવી સરભરા કરી કે ચાલવામાં પણ હવે ફાંફા પડી રહ્યા છે. અત્યાર સુધીમાં આ કેસમાં બંને ગેંગના 37 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. આ આરોપી ખૂબ જ શાતિર હતો. તે આ અરાઉન્ડ 90 જેટલા દિવસોમાં 3 મહિના જેટલા દિવસોમાં સતત પોતાનો રહેઠાણ બદલતો હતો અને ફોનનો પણ ઉપયોગ નહીવત જ કરતો હતો. પરંતુ એક રાજકોટ શહેર એસઓજી બ્રાન્ચ પીઆઈ એસએમ જાડેજાઓને એક ચોક્કસ અને ગુપ્ત બાતમીના આધારે આ આરોપી સમીર ઉર્ફે સંજલો જાવેદભાઈ જુણાજાને અને તેના એક સાગરીત દિલાવર મોહમ્મદભાઈ ખલીફાને પકડવામાં આવે છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. ઠાકોર સમાજે લગ્નમાં ખોટા ખર્ચા નહીં કરવા અને લગ્નમાં ડીજે નહીં વગાડવા મુદ્દે દંગલ શરૂ થઈ ગયું છે. બંધારણ બન્યાના ગણતરીના દિવસોમાં 4 થી વધુ સ્થળોએ બંધારણનો ભંગ થઈ ગયો છે. ત્યારે ફરી ઠાકોર સમાજની બેઠકમાં જ્ઞાનીબેન ઠાકોરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે લગ્નમાં ડીજે તો વાગશે જ નહીં. વાવ થરાદના ભાભર ગામની ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલમાં ઠાકોર સમાજની સામાજિક બેઠક મળી, જેમાં સાંસદ અને ઠાકોર સમાજના આગેવાન જ્ઞાનીબેન ઠાકોર, સ્વરૂપજી ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. બેઠકમાં ગામે ગામ બંધારણ બાબતે સમિતિઓ બનાવવા મામલે ચર્ચાઓ થઈ તો બેઠકમાં બંધારણમાં થયેલા ભંગ અને પ્રતિબંધ હોવા છતાં વાગેલા ડીજેને લઈને ચર્ચા થઈ. ત્યારે ખુલ્લા મંચ પરથી જ્ઞાનીબેન ઠાકોરે ડીજે વગાડતા લોકો અને ડીજેને સમર્થન કરતા લોકોને આડે હાથ દીધા. જ્ઞાનીબેને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે સમાજે જે નિયમો ઘડ્યા છે તેમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ વર્ષ 2027 સુધી તો યથાવત રહેશે. કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. જો કે પરંપરાગત ઢોલ, નાસિક ઢોલ કે શરણાઈ જેવા સાધનોનો ઉપયોગ કરી શકાશે. આ મુદ્દે 10 દિવસ પછી બધા આગેવાનો અને ધારાસભ્ય એકત્ર થશે. એ પણ જયારે આપણી આ હારી વાતને આવકારતા હોય તો 1% 2% કઈ નાના મોટા લોકો એના માટેથી ધંધો રોજગાર કરતા હોય એવી ટીકા કરવા વાળાને કોઈ સરેન્ડર ના હોય. જયારે આ ડીજે આવ્યા એ ટાઈમે ઢોલવાળે કોઈ એમ ના કીધું કે અમારી રોજગારી છીનવેલી હતી. તો આ કાંઈ ઢોલવાળા કહે છે, વાહણાવાળા કહે છે, કોની બજારવાળા કહે છે, કરિયાણાવાળા કહે છે, કાપડવાળા કહે છે. એટલે આ બાબતમાં જે હવે બજેટ 2026 નું પાસ થઈ ગયું એ હત્યાની પહેલા આ બજેટમાં હું વ્યક્તિગત રીતે સમાજ વતી કહું છું કે કાંઈ ફેરફાર થવાનો નથી. સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના અંબાળા ગામે વેલનાથ બાપુની જગ્યા ખાતે ઠાકોર સમાજનું બંધારણ અંગે સંમેલન યોજાયું. દસાડા તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજનું નવા બંધારણ અંગે સંમેલન યોજાયું. ઠાકોર સમાજના આગેવાનો અલ્પેશ ઠાકોર, જ્ઞાનીબેન ઠાકોર સહિતના સમાજના સાંસદો, ધારાસભ્યો, આગેવાનો, હોદ્દેદારો અને યુવાનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી. જાનમાં 100 લોકોએ જવું, દીકરીના પિતાએ ફક્ત 21,000 સુધીનું કર્યાવર આપવું, સામાજિક પ્રસંગે અને લગ્ન પ્રસંગે ડીજે પ્રથા બંધ કરવી, જન્મદિવસની ઉજવણી પર બંધ કરવી, સગાઈમાં માત્ર 25 લોકોએ જવું અને ઉઠામણા પ્રથા બંધ કરવી, સગાઈમાં વરપક્ષ દ્વારા કન્યા પક્ષે મોબાઈલ આપવા પર પ્રતિબંધ, બોલામણા પ્રથા પર પ્રતિબંધ, જે પરગણું દીકરી આપે ત્યાં જ દીકરી આપવી સહિતના નિર્ણયો લેવામાં આવ્યા. સમાજ શિક્ષિત બને અને વ્યસન મુક્ત બને તે અંગે પણ પ્રયાસો કરવામાં આવશે. અલ્પેશ ઠાકોર અને જ્ઞાનીબેન ઠાકોર દ્વારા અપીલ કરવામાં આવી. નવા બંધારણનું પાલન નહીં કરનાર સમાજના લોકો પાસેથી 51,000 દંડ લઈ નજીકની શૈક્ષણિક સંસ્થામાં દાન આપવામાં આવશે. ઠાકોર સમાજમાં બંધારણ મુદ્દે બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદ મહાનગરપાલિકાનું વધુ એક વખત અણધડ આયોજન સામે આવ્યું છે. જમાલપુર સેન્ટ્રલ વર્કશોપમાં 1-2 નહીં પણ 21 ઇલેક્ટ્રિક કાર ધૂળ ખાઈ રહી છે. 10 થી 12 લાખની કિંમતની ગાડીઓ ભંગાર હાલતમાં પડી છે. તો આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને 5 વર્ષ માટે ગાડીઓ ફાળવવામાં આવી હતી. જો કે વર્ષ 2020 થી વર્ષ 25 સુધી કોન્ટ્રાક્ટ પૂરો થતા 21 ગાડીઓ સેન્ટ્રલ વર્કશોપમાં મૂકવામાં આવી છે. ત્યારે પણ હદ તો ત્યારે થઈ જાય કે આ ગાડીઓની મૂળ કિંમત જેટલું 5 વર્ષમાં ભાડું ચૂકવવામાં આવ્યું છે. 1 મહિનાનું 21,000 લેખે 60 મહિના માટે ગાડીની મૂળ કિંમત જેટલું અધધ 12.5 લાખ રૂપિયા ભાડું ચૂકવવામાં આવ્યું છે.
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા સેન્ટ્રલ વર્કશોપમાં હું અત્યારે છું અને મારી પાછળ જે ગાડી જોઈ રહ્યા છો આ 21 ઇલેક્ટ્રિક કાર છે. વર્ષ 2020માં આ 21 ઇલેક્ટ્રિક કાર અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને ફાળવવામાં આવી હતી. આ કારનું ભાડું છે 1 મહિનાનું કહી શકાય કે 21,000 ભાડું નક્કી કરવામાં આવ્યું હતું. એક કારનું 60 મહિનાનું ભાડું 12.66 લાખ રૂપિયા જેટલું થાય છે. 21 કાર છે તે હાલ સેન્ટ્રલ વર્કશોપમાં રાખી દેવામાં આવી છે, જે ભંગારની હાલતમાં જાણે કે ધૂળ ખાઈ રહી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ઘણી બધી કાર છે જેના તો ટાયર પણ પંચર થઈ ચૂક્યા છે. તો આવી ભંગારની હાલતની અંદર ખાસ જે પ્રકારે સેન્ટ્રલ વર્કશોપમાં ગાડી રાખવામાં આવી છે, અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે. એક તરફ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 17,000 કરોડનું બજેટ પાસ કરવામાં આવ્યું છે અને બીજી તરફ 21 ઇલેક્ટ્રિક કાર જે સેન્ટ્રલ વર્કશોપમાં આવવાના અનેક દાવાઓ છે તે કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે સવાલ થઈ રહ્યો છે કે જ્યારે ભાડું ચૂકવાયું ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ શા માટે, ઇલેક્ટ્રિક કાર છે શા માટે સેન્ટ્રલ વર્કશોપમાં મૂકી દેવામાં આવી છે. જો કોન્ટ્રાક્ટ પતી ગયો હોય તો તે પાછળની જે કાર્યવાહી છે તેનું અપડેટ શું છે? કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દિવ્યકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરતના સરથાણા નેચર પાર્ક હવે વધુ વન્યજીવોથી ધમધમશે. ભુવનેશ્વર અને ઇન્દોરથી નવા મહેમાનોનું આગમન થતા જૂની રોનક પણ વધી ગઈ છે. ત્યારે ભુવનેશ્વરના સુપ્રસિદ્ધ નંદનકાનન ઝૂમાંથી વાઘની એક જોડી શ્રી અને અભયને સુરત લાવવામાં આવ્યા છે. હાલમાં આ જોડીને ક્વોરન્ટાઇન રાખવામાં આવી છે, જે ટૂંક સમયમાં જ મુલાકાતીઓનું આકર્ષણ બનશે. તો ઇન્દોર ઝૂ સાથે પ્રાણી એક્સચેન્જ હેઠળ એક વાઘ મેળવી તેના બદલામાં હિપ્પોનું બચ્ચું સોંપવામાં આવ્યું છે. આ ઉપરાંત 3 ચોશિંગા, એક જોડી બાર્કિંગ ડિયર અને 2 માદા વરુનો પણ નેચર પાર્કમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો વલસાડ વન વિભાગ દ્વારા સારવાર માટે લાવાયેલા દીપડાના બચ્ચાની નેચર પાર્કના તબીબોએ સફળ સારવાર કરી છે. આ બચ્ચાને હવે કાયમી વસવાટ માટે મંજૂરી પણ મળી ગઈ છે. જૂ ખાતેથી એક ટાઈગરની જોડી એક્સચેન્જ પ્રપોઝલમાં મેળવવામાં આવેલી છે. એની સામે આપણે 5 જડબિલાડી, 3 મેલ અને 2 ફિમેલ, એક સિલ્વર ફિજનની જોડી અને 10 સ્ટાર ટેટૂઝ આપેલા હતા. એની સામે આપણને ટાઈગરની જોડી, જેમાં ફિમેલનું નામ શ્રી છે અને મેલનું નામ અભય છે. તેઓની ઉંમર 3 થી 3.5 વર્ષની છે અને ત્યાંથી 2 ઉલ્ફની ફિમેલ અને બાર્કિંગ ડિયરની એક જોડી અને 3 ચોસિંગા મેળવવામાં આવેલા છે. તો રાજકોટમાં 120 કિલો ચાંદીની ચોરી કરવામાં આવી હતી. હાલ તે મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે. સીધા જઈશું તે તરફ. અને આ જે મુકેશ પ્રજાપતિ છે એ હાલ તરસાલી વડોદરા ખાતે રહે છે અને અગાઉ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીમાં પણ એની ધરપકડ થયેલી હતી. આ મુકેશ પ્રજાપતિ પાસે આ ગુનામાં જે ચોરીમાં ગયેલો મુદ્દામાલ છે બાકીનો એની પાસે પણ છે. એ બાબતેની તપાસ તજવીજ હાથ ચાલી રહેલી છે. પ્રદીપ પ્રજાપતિ છે મૂળ, અને આ મુકેશ પ્રજાપતિ મૂળ સિરોહી રાજસ્થાનના છે, સિરોહી પ્રોપર ટાઉનના, અને હાલ યમુનાનગર નરોડા ખાતે રહે છે. મુકેશ ઉપરાંત આ જે બનાવ છે બનાવમાં 2 થી 3 વ્યક્તિ બીજા પણ સંડોવાયેલા છે. અને આ જે ચોરી કરવાનો જે પ્લાન હતો એ મુકેશ જે અગાઉ ડ્રાઇવિંગનું કામ કરતો હતો, 4 વ્હીલર ડ્રાઇવિંગનું, અને એના કારણે એને એક ટીપ મળેલી હતી કે શક્તિ સિલ્વરમાંથી આ પ્રકારની જે દાગીના જે છે અથવા તો મોટો જથ્થો, ચાંદીનો જથ્થો ઘણી વખત એમના ઘરે પણ લઈ જવામાં આવતો હોય છે અને જોબ વર્ક કરવામાં આવતું હોય છે. અને એ બાતમી આધારે, એ મળેલી ટીપ આધારે આ મુકેશે આ ગુનાને અંજામ આપ્યો હતો અને એની સાથેના સાગરીતોએ. હાલ આગળની વધુ તપાસ જે રીતે રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનાની કરવામાં આવી રહેલી છે એ મુજબ આરોપી અને મુદ્દામાલની સોંપણી ટૂંક સમયમાં જ રાજકોટ શહેર પોલીસને સોંપવામાં આવનાર છે. મુકેશ અને જે મળેલી ટીપ મુજબ એના ઉપરાંત 2 થી 3 જણા એની સાથે સામેલ છે અને એ લોકો રાજકોટ ખાતે આ ગુનાને અંજામ આપ્યા બાદ એ સમગ્ર મુદ્દામાલ અમદાવાદ લાવવામાં આવેલો અને અમદાવાદથી પણ જે 40 કિલો પ્રદીપને રાખવા આપેલો હતો કે થોડા સમય પૂરતો એ રાખવાનો છે એની પાસે, અને બાકીનો જે 80 કિલો મુદ્દામાલ છે એ પણ એમણે રાખેલો અમદાવાદમાં. પણ ત્યારબાદ જે પ્રકારે પ્રાથમિક માહિતી મળેલી છે એ મુજબ એ માલ પણ એમણે, જેમ કે અત્યારે મુકેશનું કોઈ લોકેશન નથી, હાલ એની તપાસ તજવીજ ચાલુ છે, તો એ સાથે મુદ્દામાલ પણ એણે
એના પૂરતી માહિતી સીમિત છે કે હાલ એ મુદ્દામાલ મુકેશે ક્યાં સંતાડેલો છે. આજે મુકેશ જે મામારામ પ્રજાપતિ જે છે એ પ્રદીપના મામાનો દીકરો થાય છે અને એણે જે પ્રકારે આ ચોરીનો મુદ્દામાલ જે આપ્યો એને ખબર હતી કે આ ક્યાં કાંડ કરીને આવીને દઈને આવેલો છે, કારણ કે આટલો જથ્થો એક સામાન્ય ડ્રાઇવિંગ કરનારા વ્યક્તિ પાસે ન હોઈ શકે. આજે હાલ પકડાયેલો આરોપી જે છે જેની પાસેથી 40 કિલો ચાંદીના દાગીના રિકવર કરવામાં આવેલા છે એ રાજકોટ ખાતે ગયેલ હોવાનું જણાતું નથી, પણ એણે મુદ્દામાલ રાખ્યો છે ચોરીનો. અને મુકેશને જે ટીપ મળી હતી આ સિલ્વર પેલેસની, એ મુકેશની ધરપકડ બાદ બાકીના કેટલા અને કેવી રીતે આ એમને ટીપ મળી અને રાજકોટ ખાતે જઈને કેવી રીતે એમણે ગુનાને અંજામ આપ્યો એ વધુ માહિતી મળશે.